દોસ્તો આ બસમાં બેઠેલી છોકરી આ ભાઈ પાસે વેફર ખરીદે છે, પણ આ ભાઈને પૈસા આપતી જ નથી અને એટલામાં જ બસ ઉપડી જાય છે। તો આ ભાઈ બચારોના પૈસા લેવા માટે બસ પાછળ દોડવા લાગે છે, પણ એ અચાનક જ નીચે પડી જાય છે। પણ બસમાં બેઠેલો એક બીજો ભાઈ આ બધું જોઈ લેશે તો એ ભાઈ જલ્દીથી બસ રોકાવી અને બસની નીચે ઉતરવા લાગે છે। તો આ છોકરી કહે છે કે આ શું થઈ ગયું, આ ગરીબ તો નીચે પડી ગયો, હવે હું શું કરીશ। તારે આ ભાઈ બસની નીચે ઉતરી અને આ ભાઈને ઉભો કરે છે અને એને કહે છે કે ભાઈ તમને કઈ વાગ્યું તો નથી ને। તો આ ભાઈ કહે છે કે ના ભૈયા મને નથી વાગ્યું, તમે જોવો ને પેલા મેમ સાહેબ મારા પૈસા નથી આપી રહ્યા। તો આ ભાઈ કહે છે કે તમે મારી સાથે અંદર ચલો। પછી આ ભાઈ બસમાં એને લઈ જાય છે અને આ છોકરીને કહે છે કે અરે મેડમ તમારામાં થોડી પણ તમીજ નથી કે શું તમે આ ભાઈ પાસે વેફર ખરીદી અને એને પૈસા કેમ ના આપ્યા। તો આ છોકરી કહે છે કે ના ભૈયા મેં તો એને પૈસા આપી દીધા છે, તમને કોઈ ગલતફહેમી થઈ છે અને તું જુઠ્ઠું કેમ બોલી રહ્યો છે, મેં તને તારા પૈસા ના આપી દીધા। તો આ ભાઈ કહે છે કે મેડમ જુઠ્ઠું એ નથી બોલી રહ્યો પણ જુઠ્ઠું તમે બોલી રહ્યા છો, મેં મારી આંખોએ જોયું છે, તમે એને એક રૂપિયો પણ નથી આપ્યો। તો બસ આ છોકરી કહે છે કે તમે બોલી તો એમ રહ્યા છો કે તમારી પાસે મારા વિશે કોઈ સબૂત હોય, તમારી પાસે શું સબૂત છે કે મેં એને પૈસા નથી આપ્યા। અને વિચારી લેજો કે હું એક છોકરી છું, હું બધાને જે કહીશ ને એ જ બધાય માનશે, પણ હવે તો આગળ આ ભાઈએ શું સબૂત બતાવ્યું તમે જરૂર જોઈને જાજો। પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। તારે બસમાં બેઠેલી એક બીજી છોકરી બોલે છે કે ઉભારો ભૈયા તમારે સબૂત ખોરવાની કોઈ જરૂર નથી, મેં પણ બધું જોઈ લીધું છે। તો બસ આ છોકરી એની ભૂલ માની લેશે અને આ ભાઈની વેફરના પૈસા આપી દેશે। તો આ ભાઈ જ્યારે નીચે પડી ગયો હતો અને એને વાગ્યું હતું એના પણ પૈસા આ ભાઈ એની પાસેથી અપાવે છે।